સુરત શહેરમાં એક પરણિતા લગ્નના 9 મહિનામાં જ દહેજના ખપ્પરમાં હોમાઈ ગઈ છે. સાસરિયાઓની દહેજની માંગણીથી ત્રસ્ત 21 વર્ષીય પરણિતાએ ગળે ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધાનો બનાવ સામે આવ્યો છે. પિતાની ફરિયાદ બાદ પરણિતાના પતિ અને સસરાની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પરણિતાના પિતાએ દહેજ આપ્યું હોવા છતાં સાસરિયાએ તરફથી વધુ 2 લાખ રૂપિયા લાવવા દબાણ કરાતું હોવાનો આક્ષેપ કરાયો છે. મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ સુરતમાં હીરા મજૂરી કરી ગુજરાન ચલાવતા બલવીરસિંહ કુશવાહાની 21 વર્ષીય દીકરી રીતુના લગ્ન ગત મે 2025માં સામાજિક રીતિરિવાજ મુજબ લક્ષ્મી નારાયણ મુરલીધર કુશવાહા સાથે થયા હતા. પિતાએ પોતાની શક્તિ મુજબ લગ્નમાં 5 લાખ રોકડા, મોટરસાઇકલ અને સોનાના દાગીના સહિતની વસ્તુઓ કરિયાવરમાં આપી હતી. જોકે લગ્ન પછી ગણતરીના દિવસોમાં જ પતિ લક્ષ્મી નારાયણ, જેઠ નણંદ અંકિતા અને સાસુ સસરાએ રીતુને મેણા ટોણા મારવાનું શરૂ કર્યું હતું. તેઓની માંગણી હતી કે રીતુ પિયરમાંથી વધુ 2 લાખ રૂપિયા લઈ આવે. ફરિયાદ મુજબ રીતુને વારંવાર પિયર મોકલી દેવામાં આવતી અને કહેવામાં આવતું કે જો પૈસા નહીં લાવે તો ઘરે નહીં આવવું અને પૈસા લાવે તો જ ઘરે આવવું. પિતાએ દીકરીનું ઘર ન ભાંગે તે માટે અનેકવાર સમજાવટ કરી હતી અને રીતુને પરત સાસરીમાં મોકલી હતી. તેમ છતાં સાસરિયાઓનો ત્રાસ ઓછો થયો ન હતો. ગત તારીખ 22 ફેબ્રુઆરી 2026ના રોજ જ્યારે પિતા પોતાની દીકરીને મળવા ગયા ત્યારે રીતુએ રડતા રડતા જણાવ્યું હતું કે તેના પતિ અને સાસરિયાઓ હજુ પણ રૂપિયા 2 લાખની માંગણી કરી હેરાન કરે છે. ગત 28 ફેબ્રુઆરી 2026ના રોજ મોડી રાત્રે જમાઈ લક્ષ્મી નારાયણે રીતુના પિતાને ફોન કરી ટૂંકમાં જણાવ્યું હતું કે તમારી દીકરી લટકીને મરી ગઈ છે. આ સાંભળી પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તેઓ તાત્કાલિક સુરત દોડી આવ્યા હતા. મૃતક રીતુના પિતા બલવીરસિંહે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં પોતાના જમાઈ લક્ષ્મી નારાયણ, જેઠ નણંદ અને સાસુ સસરા વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.